હેલો યુટ્યુબ ફેમિલી, ફરીથી આપણે નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. તો મિત્રો, અત્યારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ઘણા દિવસ પછી, કેમ કે ભાઈ સુરત આવી ગયો છું પાછો, અને આજે છે રવિવાર. તો રવિવાર છે અને અત્યારમાં મસ્ત નાહી ધોઈને આપણે કમ્પ્લીટ રેડી થઈ જાય છીએ નાસ્તો પાણી કરીને. તો પપ્પાની બધા જાય છે કંકોત્રી વેચવા, કેમ કે લગ્નને એક મહિનાની વાર છે એટલે કંકોત્રી વેચવાનું કામકાજ બધું હજી ચાલુ છે. હજી ગામડે તો કંકોત્રી વેચન બાકી છે કે જો અહીંયા સુરત જે રહેશે એને કંકોત્રી વેચી દઈએ આપણે. અને મારા મમ્મી જો ભાઈ ઘણા દિવસ પછી ફરીથી બ્લોગમાં વાસણ ધોને જે નવરા થયા છે. તો હું કાંઈ બોલો જ ખરી ઘણા દિવસ પછી. જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. બધા મજામાં જ છે. તમે કેમ છો? તું કેમ છો એમ કે મારા કલેજા. એમાં તો આપણે ભાઈ દેહમાં વહી ગયા હતા ને એટલે બહુ બધી વાતો થઈ. ગામડે રહેશે, શું કરે છે કરતા હોય કા હાશું ને એ વિશે કઈ કેવું નહીં કેવું? લગ્નનું શું હવે? લગ્નનો કંઈક અપડેટ આપો. લગન હવે અહીંયા જોઈને ટૂંક સમયમાં આવે. પણ બીજું કાંઈ ખરીદી કેવી હાલે? ખરીદી પૂરી થઈ ગઈ બધી, હવે હું ખરીદી કરું. કંકોત્રી વેચવાનું ખાલી ચાલુ છે. હમણાં ભાઈ બોલ છે ને એ બ્લોગમાં ઘણા ટાઈમ થવાના એટલે થોડી શરમ લાગે કા એવું થાય ને. ઘણા દિવસ તો બ્લોગમાં ન ઉતાર્યા એટલે થોડી ઘણી શરમ લાગે એવું થાય. હજી બહારનું વાતાવરણ બતાવું, લોકેશન આપણે જે આ સ્કૂલ છે એ જ છે. અને અત્યારમાં છે ને ભાઈ વાઇડ એંગલમાં આપણે ઉતારવી ને તો થોડો ઘણો બહારનો બેકગ્રાઉન્ડનો અવાજ આવે બહારનો. બાકી અહીંયા જો બધા છોકરાઓ રમે છે નીચે ક્રિકેટ રમે. ભાઈ શેરી ક્રિકેટ કહેવાય, શેરી ક્રિકેટ. તો અહીંયા હવે શેવડી ચાલુ થઈ ગઈ છે સુરતમાં. આપણે ખાશું શેવડી. અત્યારે તેમાં એક રાડું ખાઈ દઈએ એટલે રેડી ઘૂઘરા જેવા થઈ જાય. ઓકે ભાઈ, હેઠા નહીં વેરું ઓર્ડર આવી ગયું. હેઠ સ્વતા ન વેરતો. કાળી શેવડી ભાઈ ગળી બહુ હોય, પેલી લીલી શેવડી કરતા મજા આવે ખાવાની. ફાઇનલી ભાઈ બપોર પડી જશે ને આજ ભાઈ બનાવવાના છે ઢોસા. તો જો અહીંયા બટાટાને એવું બધું લઈને આવે છે કમ્પ્લેટ. અહીંયા શું બની રહ્યું છે? દાળ, ઢોસાની દાળ. દાળ ઢોસા સરસ. મમ્મીને બનાવતા આવડે તો ઠીક છે એમ કહેતા હતા. ઢોસા આમ ઉથલે નહીં ઓલા લોઢીમાં સમજાણું લેવા છે. ક્યાં ગયા જાઓ? હરેશ કાકાને ઘરેથી આ લઈ આવ્યો. અમારે ભાઈ નથી એટલે નથી લેતા આવ્યો. તો આમાં બનાવવાના છે ઢોસા. મમ્મીને આવડે તો બનાવ્યા. મમ્મી કોઈ દી એ મમ્મી બનાવ્યા ક્યારે? ઘણી વાર. ઠીક, જોઈએ આજ બની જાય પછી તમને બતાવીએ કેવા બન્યા છે એમ. તો ભાઈ ઢોસા બની જશે જો જેવા તેવા આપણે આવડે એવા બનાવ્યા છે મમ્મી એને. તો કાંઈ ને હાલો જમી લઈ આવી. પછી અહીંયા ઢોસા બનવાનું ચાલુ છે. અહીંયા દાળ ભાત ને ઢોસાને એવું બનાવ્યું. તો કાંઈ ને હાલો જમી લઈએ હવે, પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ બરોબર. તો ફાઇનલી ભાઈ ઢોસાને હું મસ્ત ખાઈ લીધું છે બરોબર. ઘરે બનાવ્યા એટલે થોડા ખારા બન્યા હતા, વાંધો નથી આવ્યો. ઢોસા જેવા ઢોસા લાગતા હતા એટલે વાંધો નહીં એમ બરોબર. અહીં તો હાર્દિકને એવું જમવાનું ચાલુ છે. ફાઇનલી છેલ્લો ઢોસો છે એક આખો બને નાખ્યો. બળી ગયો એવું કેમ લાગે? ઈ બળી ન જાય તો એક ઢોસે બઠ્ઠા, એક ઢોસે 2 જણા ખાઈ શકે. આ લાગે લ્યો રેડી કેમ કમ્પ્લીટ સરસ. કે તો તાર મમ્મીને ઢોસા આવડે છે કે નહીં આવડે? ઈ હાજુ છે ને સાઈડમાં ભાત બનાવ્યા હતા. નો હારા થાય ને તો દાળ ભાત ખાઈ લેવાના હતા. દાળ ભાત બનાવ્યા છે. અહીં તો ઉપર તો હોતા છે ખાઈ કરીને ફોન જોવાનું ચાલુ. એમ કેમ જોવો છો? એમ જ ભાઈ ચશ્મા. ભાઈ અત્યારે વાગ્યા છે 5 અને અત્યારે છે ને ભાઈ અમે કાઠિયાવાડમાં ને રોંઢો કેવી તો રોંઢો થઈ ગયો છે અને જમવા બેઠો છું અત્યારે. જો હવે અત્યારે બધા આજ રવિવાર છે અને અત્યારે ભાઈ સુરતમાં બધા નાસ્તો કરતા હોય 5 વાગ્યા બધા. હું શું કે રોંઢો કરવા બેઠો છું અત્યારે. દાળ ભાત ખાવ છું. જો બપોરે નહોતા ખાધા એટલે કીધું અત્યારે ખાઈ લો, ભૂખ લાગી છે. 5 વાગ્યા. ગુડ મોર્નિંગ ભાઈ. બ્લોગમાં આપણે થઈ ગયો છે બીજો દિવસ, કેમ કે કાલ પછી બપોર પછી કાંઈ બ્લોગ ઉતાર્યો નથી, કેમ કે કાલ બપોર પછી કાંઈ ખાસ કાંઈ કામ નહોતું બરોબર. ઘરે હતા પછી સાંજે જમી કરીને હોઈ જાય ડાયરેક્ટ પછી સવાર. તો અત્યારે પાછા આપણે એક જગ્યાએ ટ્રાય મારવા જતા હીરામાં અને હજી નાવાનું બાકી છે. તો કીધું નાહી લઈએ પછી ફ્રેશ થઈ. તો કાંઈ નહીં ચાલો અત્યારે મસ્ત મજા નાહી દઉં ફ્રેશ થઈ જાય પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરવી. આપણે બપોર થાય તો આ બ્લોગ લગભગ પૂરો કરી દઉં પછી નવો બ્લોગ ચાલુ કરશું. તો અત્યારે નાહી દઉં મસ્ત કમ્પ્લીટ થઈ જાય. ફાઇનલી ભાઈ અત્યારે વાગવા આવ્યા છે 2, કેમ કે ભાઈ અત્યારે હું જોતો પોર્ટરમાં કામ, કેમ કે ભાઈ હીરામાં અત્યારે જગ્યા મળી નથી તો એમાં જવું પડે એમ હતું બરોબર. તો અત્યારે બધી જોતો અને અત્યારે 2 વાગ્યા છે, હજી જમવાનું બાકી છે. જલ્દી જમવા બેસી ગયો. આપણે પણ હવે હારો જમી લઈએ બરોબર. બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલના વ્લોગ સાથે. તો બધાને જય માતાજી અને બાય બાય.